आलिम दीन, मुखलिस, खिदमतगुजार फकीह, नेक अने परहेजगार मरहूम मुल्ला असगर अल्लाहु मकामहु फिल जन्नह, જેની આખી જિંદગી સાદાઈગીથી પસાર કરી અને મઝહબની ખિદમતો કરી. આ અલી કદ્ર મરહૂમ મુલ્લા અસગર સાહેબના બયાન તમારી સમક્ષ પેશ કરવામાં આવી રહ્યું છે. કેટલી આપી છે, શું કામ એમનાથી થયું છે, શું મૂકી ગયા છે, ઇન્શાઅલ્લાહ આગળ જતો. અસ્સલામુ અલૈકુમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન વસ્સલાતુ વસ્સલામુ અલા ખૈરી ખલ્qihi વ સય્યિદી બરિય્યતિhi અબુલ કાસિમ મુહમ્મદ وعلى أهل بيته الطيبين الطاهرين. السلام عليكم. આપણે છેલ્લે જ્યારે રવિવારના સફર પહેલા જ્યાં વાત મૂકી છે ત્યાંથી શરૂ કરીએ. આપણો વિષય છે हजरत अली इब्न अबी तालिब अलैहिस्सलाम ની જિંદગી અને એમની ફઝીલત. અગરચે એમ મનાય છે કે આ સબ્જેક્ટ એવો છે કે જેના વિશે આપણે ઘણું જાણીએ છીએ અને વારંવાર કહેવાની હવે જરૂર નથી. આપણે મૌલાને બરાબર સમજીએ છીએ અને ઓળખીએ છીએ. હાલાંકિ હકીકત એ છે કે ઘણાઓની મૌલાની ઘણી વાતો ખબર ન હોવાને કારણે, કારણ કે એમનું નામ મિંબર ઉપરથી વારંવાર લેવાય છે એટલે આપણે એમ ધારીએ કે આપણે ઘણું જાણીએ. હવે હકીકત અને મારિફત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનો એ સવાલ નથી. એ તો ખુદાવંદ કરીમ અને પૈગંબર અકરમ સિવાય કોઈ જાણતું નથી. તો કમ અઝ કમ એક તારીખી અને હિસ્ટોરિકલ પહેલુંથી જાણવાની ખાસ જરૂર છે કે મૌલાની શું ફઝીલત અને શું હતા. હવે ગયા વખતે ખાને કાબામાં એમની વિલાદતના બારામાં મેં ઉલ્લેખ કર્યો હતો કે ખાને કાબાની અંદર જ પેદા થયા છે મૌલા અલી અને એમના સિવાય, એમથી પહેલા અને એમના પછી કોઈ પણ ખાને કાબામાં જન્મ્યું. આ ફઝીલત મૌલાની છે કે જેમ અહેલે સુન્નત અને શિયા તમામ ઉલમાએ લખ્યું છે, એમાં કોઈ ઇખ્તિલાફ નથી. હવે સવાલ આવે છે એમની પરવરિશથી લઈ, એટલે કે એમની તરબિયત મતલબમાં બચપનનો જમાનો. એક વસ્તુની ચોખવટ જરૂરી છે અને તે એ છે કે આપણા ઉપર એક એક્યુઝેશન એ પણ છે કે ઘણી વસ્તુઓ ઇમામ અલી અલૈહિસ સલામના બારામાં તમે શિયા લોકોએ બનાવી કાઢી છે. એક આપણા ઉપર એક આ તહોમત છે કે તમે લોકો મોહબ્બતમાં આવી આવેશમાં અને ઘણી વસ્તુઓ મેન્યુફેક્ચર કરી છે મૌલા અલીના બારામાં કે જે નથી, ફઝીલતો નથી. તો યા તો કહેશે કે ઈરાની લોકોએ બનાવી, કારણ કે તમારો ધર્મ ઈરાનનો છે. હજી સુધી ઘણાના ઇમ્પ્રેશનમાં એ છે કે આ શિયા મઝહબ છે ને એ ઈરાનનો ધર્મ છે. ભૂલી જાય છે એ લોકો કે 10મી હિજરી સુધી, 10th સેન્ચુરી હિજરત સુધી મઝહબે આ 15મી ચાલે છે ને, 10th હિજરત સુધી, 10th સેન્ચુરી સુધી મઝહબે તશય્યુઅ એટલે કે શિયા મઝહબના ઉલમા પણ અરબ હતા, મુજતહિદીન પણ અરબ હતા લગભગ, અને એ દીન ઉપર પ્રચાર કરનાર અસહાબ કે પૈગંબરના અને ઇમામ અલી ઇસ્લામ બધા અરબો હતા. સફવી એમ્પાયર કે જેના માટે બહુ કે વચ્ચે કે શિયા મઝહબ સફવી મઝહબ છે, એટલે કે સફવીડ એમ્પાયર તો 10th સેન્ચુરી હિજરામાં હતી. એથી પહેલા બધા અરબ પૈગંબર સાથે ઇત્તિસાલ છે. હા, મેં નક્કી કર્યું કે આપણે શા માટે કોઈ બીજી કિતાબોમાં જઈએ કે જેથી આપણે પછી કહેવાય કે ભાઈ આ કિતાબ ફલાણી સેન્ચુરીની છે, એથી પહેલા શું હતું. એટલે આજે એક વસ્તુ રજૂ કરવા માંગુ છું કે જે મૌલા અલી અલૈહિસ્સલામના ખુતબામાંથી છે, પોતાના જે નહજુલ બલાગા આપણા વચ્ચે છે એ કમ્પાઇલ કર્યું શરીફ રઝીએ. એમાં અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના ખુતબાઓ છે, બરાબર. ખુતબાઓ છે, કાગળો છે,
એના ઉપર બી શંકા હતી, એ ચોખવટ કરી દઉં કે ઘણાએ કીધું કે શરીફ રઝીએ પોતે બનાવી કાઢી છે, પણ આપણી પાસે અલ્લાહના ફઝલથી એ જ ખુતબાઓ કે જે નાજુ બલાગામાં છે એના અર્લી સોર્સિસ મોજૂદ છે, એનાથી બી અર્લી, કે જે લોકોએ આ બધા ખુતબાઓનો પોતાની કિતાબોમાં ઉલ્લેખ કર્યો છે. નાજુલ બલાગાવાળાએ કમ્પાઇલ કર્યું, તેમાં એ પોતાની સિલેક્શન કરી, સમજી ગયા. એને લગભગ 250 લીધા ખુતબાઓ, હાલાંકि મસઉદી કે જે એના કરતા અર્લી છે એને 450 લીધા છે. એટલે આપણી પાસે અર્લીએસ્ટ રિસોર્સિસ મોજૂદ છે. હવે નાજુ બલાગામાં કારણ કે અમુક વસ્તુ એવી છે કે જે બીજા ભાઈઓની ગમતી નથી અહેલે સુન્નતને, એટલે એ લોકોએ કીધું કે જો આને કબૂલ કરશું કે ખુદ અલી ઇબ્ન અબી તાલિબે આમ કીધું છે તો પછી અમારો ધર્મ ક્યાં ગયો. એમાં એક ખુતબો છે મૌલાનો, જેનું નામ છે અલ ખુતબતુલ કાસિઆ. એ ખુતબાની અંદર શૈતાનના બારામાં, વાહીના બારામાં, તકવાના બારામાં ઘણી વસ્તુ છે. એમાં એક પેરેગ્રાફ છે કે જે મૌલાએ પોતાના બચપનના બારામાં કીધું છે. એના હું રજૂ કરું છું અને એની અંદર કેટલા સવાલોના જવાબો છે આપણા અકીદાને સમજાવવા માટે, એ કાફી છે. ફરમાવે છે લaqad alimtum mawdi'i min rasulillah بالقرابة القريبة والمنزلة الخصيصة. એ લોકો તમે જાણો છો કે પૈગંબર અકરમ સાથે મારો સંબંધ, મારો સ્ટેટસ કેવી જાતનું હતું. એટલી બધી નજદીકી, કરાબતિલ કરીબા એટલે કે સગપણ, પણ સગપણ એ બહુ જ નજીકનું. વલ મંઝિલતિલ ખસીસા, અને એક મંઝિલત હતી પૈગંબરની આંખમાં, એક સ્ટેટસ હતું મારી નજરમાં કે જે ખાસ. આટલું કયા પછી ફરમાવે છે વવઅની ફી હિજરીહી વ અના વલદ. પોતાના ખોળામાં મને પૈગંબરે બેસાડ્યો જ્યારે કે હું હજી બચ્ચું હતો. ખોળામાં બેસાડવાનો અર્થ આપણે પણ ગુજરાતીમાં ખોળામાં બેસાડવા મતલબ પરવરિશ કરી. આપણે કોઈને કહીએ કે ભાઈ તું તો મારા ખોળામાં મોટો થયો છે, મતલબમાં કે ગઈકાલનું બચ્ચું છે, મારા ખોળામાં મોટો થયો, એનો અર્થ એમ નહીં કે ખોળામાં બેસાડ્યો છે, મતલબમાં મારી સામે મોટો થયો છે. વઝઅની ફી હિજરીહી વ અના વલદ, મને પોતાના ખોળામાં બેસાડ્યો જ્યારે કે હું હજી નાનું બચ્ચું હતું. પછી ફરમાવે છે યઝુમ્મુની ઇલા સદરીહી વ યકનુફની ફી ફિરાશિહી વ યુમિસ્સુની જસદહુ વ યુશિમ્મુની અરફહ. અજબ વસ્તુ છે આ. મને છાતી સાથે વળગાડતા અને ચાંપતા હતા, જેમ આપણે બચ્ચાને કરીએ તેમ. મને પોતાના ખાટલા ઉપર પોતે ઓઢાડીને સુવાડતા હતા. મને પોતાના જિસ્મ, મને પોતાના શરીર મુબારક સાથે નજદીક રાખતા હતા, અને પૈગંબર પોતાની ખુશ્બુ મને સુંગાડતા હતા. યુશિમ્મુની આરફા. આપણે હંમેશા આપણી ઔલાદની ખુશ્બુ આપણે સૂંઘીએ છીએ, કારણ કે આપણે આપણા બચ્ચા પોતરા હોય તો આપણે સૂંઘીએ છીએ કે નહીં. એમાં કઈ નવું હોય છે નહીં, ફક્ત એક મોહબ્બત છે કે પોતાની ઔલાદને આપણે સૂંઘીએ છીએ. પણ આ મૌલા ફરમાવે છે બિલકુલ એનાથી ઉલટું. યુશિમ્મુની આરફા, રસૂલુલ્લાહ મને પોતાની ખુશ્બુ સુંગાડતો. અચ્છા, ત્યાં સુધી આપણે કહીએ કે તો ઔલાદ, કારણ કે બચપન. પછી ફરમાવે છે કાન યમઝગુ શૈઅન ફયુલ્કિમુની. કોઈ પણ વસ્તુ મને જમાડતા કે ખવડાવવા પહેલા પોતે ચાવતા અને એને બિલકુલ નરમ કરીને પછી મને ખવડાવતા. ત્યાં સુધી પણ આપણે એમ કહીએ કે આ તો થાય છે. પછી ફરમાવે છે પોતે નાહજુ બલાગામાં આ ખુતબાની અંદર ફરમાવે છે ફમા વજદ લી કઝબતન ફી કૌલ વલા ખતલતન ફી ફિઅલ. એને પરિણામે, વિથ ધ રિઝલ્ટ, પૈગંબર અકરમે કોઈ દિવસ ના મારા કૌલમાં જુઠ્ઠું સાંભળ્યું, ના મારા કામમાં કોઈ ભૂલ જોઈ. હવે શું કહીએ છીએ આપણે, બચ્ચું મા વજદલી કઝબતન ફી કૌલ. એક દિવસ પણ કોઈ જુઠ્ઠું મારા મોઢે પૈગંબરે સાંભળ્યું નથી. વલા ખતલતન ફી ફિઅલ, કોઈ ભૂલ મેં કરી નથી. એટલે એનો અર્થ એમ થયો કે પૈગંબરે અકરમની સાથે જેટલો ટાઈમ રહ્યા છે, પોતાની કામિલ ઇસ્મતની ગવાહી પોતે મોલાએ આપી છે. બરાબર. પછી કહેવાય, પછી ફરમાય છે હવે રસૂલુલ્લાહ શું હતા. આ જે
જે બી આપણે મિંબર પર આવીને જેમ જેમ કે રસૂલુલ્લાહને ખબર નહોતી મસલન કે પૈગંબર થવાના છે, એ તો વરકા બિન નૌફલે કીધું કે ભાઈ તમે તો નબી છો. એ કોઈ કહે છે કે પૈગંબરની ખબર નહોતી. જયારે જિબ્રીલ અમીન આવ્યા એવા ગભરાણા કે વાત મૂકી દો, ઉપરથી આપઘાત કરવા માટે, સુઇસાઇડ કરવા માટે ઉપરથી ઠેકરો મારવાના. કિતાબોમાં આ બધું લખેલું છે. આટલું કયા પછી ફરમાય છે વકદ કરન બિહી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન લદુન અન કાન ફતીમા. અને રસૂલુલ્લાહની હાલત એ હતી કે જ્યારથી એમણે દૂધ ધાવવાનું મૂક્યું, મતલબમાં બચપન, આ રસૂલુલ્લાહના બારામાં ફરમાયું છે. અલ્લાહે એની સાથે કરન બિહી અઅઝમ મલકિન મિન મલાઇકતિહ, તે વખતથી રસૂલુલ્લાહ સાથે, પૈગંબર સાથે એક સૌથી મહાન ફરિશ્તો હંમેશા સાથે રહેતો હતો. આ ઇમામ અલી ફરમાય ઈ સોલ્વ્સ ધ પ્રોબ્લેમ, ફક્ત પોતાના નહીં પણ નબુવતનો પણ. બરાબર શું કરતો હોય? યસ્લુકુ બિહી તરીક, યસ્લુકુ તરીક અલ મહાસિન વ અખલાક અલ ઇસ્લામ. અને તે ફરિશ્તો બચપનથી લઈ લહુ વ નહારા, દિવસ રાત પૈગંબરની સાથે ઇલાહી અખલાક અને ઇલાહી રસ્તાઓનું માર્ગદર્શન ખુદા તરફથી આપતો. આ થઈ ગયું. હવે આ કયા પછી ફરમાવે છે વલકદ કુંતુ અત્તબિઉહુ ઇત્તિબાઅ અલ-ફસીલ અથર ઉમ્મી. અને હું રસૂલુલ્લાહની પછવાડે બચપણમાં એવી રીતે ફર્યો છું જેમ ઊંટનું બચ્ચું ઊંટ સાથે ફરે છે. પછી કે વાત يرفع لي كل يوم من الأخلاقه علما ويأمرني بالاقتداء به. Every day, દિવસે રસૂલુલ્લાહ મારા માટે એક સબક નવું ખોલતા અખલાકનો, અને મને કહેતા કે આના ઉપર અમલ કરવાની કોશિશ કર, અને મને હુકમ ફરમાવતા. વલકદ કાન યુજાવિરુહુ કુલ્લ સનતન ફી હિરા. દર વર્ષે રસૂલુલ્લાહ ગારે હિરામાં જતા. ગારે હિરા જોયું છે જે લોકોએ જોયું છે મક્કા મુઅઝ્ઝમામાં, ગારે હિરા જ્યાં પૈગંબર પર વહી ઉતરી. વલકદ કાન યુજાવિરુ કુલ્લ સનતિન બિહિરા વ અરાહુ વલા યરાહુ ગૈરી. અને હું એમને જોતો તો ને મારા સિવાય કોઈ રસૂલુલ્લાહને જોતો નહોતો. જેટલા વર્ષ હિરામાં ગયા, ધ ઓનલી વિટનેસ ઇઝ અલી ઇબ્ન અબી તાલિબ ઇસ્લામ બચપન. એટલે એ કેવું કે 40 વર્ષ થઈ ત્યારે હિરા ગયા. ઉંમર 40 વર્ષની ઉંમર થઈ પછી ગારે હિરામાં બેઠા ને એકદમ જિબ્રીલ અમીન આવી ગયા નથી. દર વર્ષે જતા ફરમાવે છે મૌલા, અને કોઈ જોતું નહોતું એમને સિવાય હું. વલમ યજમા બૈતુન વાહિદુન ફિલ ઇસ્લામ યૌમૈઝિન ગૈર રસૂલિલ્લાહ વ ખદીજા વ અના સાલિસુહુમા. અને તે જમાનામાં ઇસ્લામનું એક ઘર નહોતું સિવાય રસૂલુલ્લાહ, ખદીજા અને હું ત્રીજો. વહીથી પહેલા. પછી ફરમાવે છે અરા નૂર અલ વહી વન રિસાલા વ અશુમ્મુ રીહ અન-નબુવ્વા. હજી તો વહી ઉતરી નહોતી, હું વહીના નૂરને પણ જોતો તો, નબુવતની ખુશ્બુ સૂંઘતો. કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. પ્રોબ્લેમ અલી ઇબ્ન અબી તાલિબ અલ-ઇસ્લામનું સ્ટેટસ, એમની તરબિયત, એમનું મકામ, અને પૈગંબરે અકરમના મકામને પણ એક જ ખુતબાની અંદર અલી ઇબ્ન અબી તાલિબ અલ-ઇસ્લામને સોલ્વ કરી દીધું. હવે કોઈ કહે કે હવે તમે બનાવી કાઢ્યું છે, નબુવતનો અર્થ સમજાયો, વહીની મિસાલ આપી, અને પોતાનો મંજિલત પોતાની. એટલા માટે અલી ઇબ્ન અબી તાલિબ અલ-ઇસ્લામ બચપનમાં શું હતા? હવે સવાલ એ છે, હિસ્ટ્રી વાંચો તો પહેલા ઈમાન કોણ લાવ્યો પૈગંબર ઉપર? સવાલ આવે છે. ભાઈ ગમે લાવ્યો હોય, અલી ઇબ્ન અબી તાલિબ માટે ઈમાન લઈ આવવાનો સવાલ જ નહોતો, કારણ કે એ તો ઈમાન પર જ હતા. ને આ એમના પોતાના શબ્દો છે કે જે તમે લોકો પોતે લખો છો. એક તો આ. પણ બીજી વાત જે બહુ અક્કલની વાત એ છે કે બધા મુસલમાનો કબૂલ કરે છે કે પૈગંબરને પહેલા હુકમ શું થયું? વહી ઉતરી પછી પહેલો હુકમ શું હતો? 3 વર્ષ સુધી વઅનઝિર અશીરતકલ અકરબી, ઘરમાં શરૂ કર. પહેલા બધા મુસલમાનો લખ્યું છે, ભાઈ હિસ્ટ્રી વાંચો, પહેલા ઘરમાં શરૂ કર. પૈગંબરને હુકમ થયો કે સ્ટાર્ટ વોર્નિંગ ધ પીપલ ઇન ધ ફેમિલી, છે કે નહીં? 3 વર્ષ સુધી
શરૂઆતમાં તબલીગ ફક્ત ફેમિલીમાં થઈ છે. બધાને બોલાવ્યા, જેટલા બનુ હાશિમ હતા એ લોકોને બોલાવ્યા, કુરૈશ જેટલા સગા હતા એને બોલાવ્યા. આપણે જાણીએ છીએ 3 વર્ષ સુધી. 3 વર્ષ પછી હુકમ થયો કે આ રસૂલ હવે આગળ. તો હવે સીધી વાત છે ભાઈ કે ભાઈ મેં એક મિશન શરૂ કર્યું પહેલા ફેમિલીમાં અને પછી બહાર. पहले घर में और फिर घर के बाहर. पहला फैमिली. तो હવે પહેલો ઈમાન લઈ આવનાર ઘરની બહારનો હશે કે ઘરની અંદરનો હશે? સીધી વાત છે. કઈ થોડી અક્કલ તો વાપરો. ઘરની બહાર તો હું ગયો જ નથી હજી. તો અબુ બકર આમાં આવ્યો ક્યાંથી પહેલો ખલીફા? કે હું લખે છે લોકો કે સબસે પહેલે અબુ બકર ઈમાન લાવે. તો લાવ્યો હશે ઈમાન, પણ બહારની તબલીગમાં. ઘરની તબલીગમાં તો સવાલ જ નથી. એક તો આ. બીજી વસ્તુ કે જે સમજવાની છે કે આ ઘરમાં શરૂ કરી, જે દિવસે શરૂ કરી તે દિવસે કઈ મશ્કરી નહોતી. કોણ કોણ માણસો હતા? હવે આજે એક જવાન માણસ ઉભો થાય, ભલે 40 વર્ષનો હોય, એની સામે 70-80 વર્ષનો માણસ હોય, દેટ ઇઝ એલ્ડર. અને કેટલા હતા તે જમાનામાં? અબુ જહલ બી ત્યારે જીવતો, બધા જીવતા હતા. અબુ તાલિબ અલૈહિસ્સલામ જીવતા, બધા. અને એની સામે ઉભા થઈને પૈગંબરનું એમ કેવું કે હું અલ્લાહ તરફથી એક પૈગામ અને નબી તરીકે આવ્યો છું ને કેવા આવ્યો છું કે એના સિવાય કોઈ પરવરદિગાર નથી. અગર હું તમને કહું કે અબુ કુબૈસ જે પહાડ છે એની પછવાડે એક લશ્કર તમારા પર હુમલો કરવા તૈયાર છે, તમે માનશો? તો બધાએ કીધું હા, કારણ કે 40 વર્ષ થયા અમે તને કોઈ દિવસ ખોટું બોલતા જોયો નથી. જો તું કહે કે છે તો અમે માની લેશું. તો કીધું હવે હું તમને કહું છું કે આના પછી એક કયામતનો દિવસ છે અને એક પરવરદિગાર છે કે એક જ છે, વહદહુ લા શરીક. આ બધા ભૂતો જે છે ખોટા છે. દાવતુલ અશીરાની તો હું ડિટેલ પછી કરીશ. આ તો ખાલી 3જા દિવસની વાત કરું. છે કોઈ કે જે આ મિશનમાં મારો સાથ આપે? ત્યારે ઉંમર કેટલી હતી? 13 વર્ષની. અને ઇમામ અલી અલૈહિસ્સલામે ઉભા થઈને કીધું કે હું ફરમાયું બેસો યા અલી. પાછું ફરીથી કીધું. 40 વર્ષના નબી, 13 વર્ષનો એક ફરઝાન કે જે રસૂલની ગોદમાં પ્રવેશ પામી ચૂક્યો છે. અને આ બધા બુઝુર્ગો અને બુઢાઓ અને વડીલોની હાજરી છે. અને ઉભો થઈને કહે છે કે આના યા રસૂલલ્લાહ, હું તમને સાથ આપીશ. તમે જરાક એક વખત વિઝ્યુલાઇઝ તો કરો કે ખાલી વાંચવું એક વસ્તુ જુદી છે અને એક વખત વિઝ્યુલાઇઝ કરું કે માનો કે આજે આવું બનતું હોત આપણા વચ્ચે તો આપણે શું લાગે. અને એની અંદર પૈગંબરનું ફરમાવવું કે હવે યકીન રાખજો કે આ મારા ખલીફા છે, આ મારા વસી છે, આની ઇતાઅત મારી ઇતાઅત છે, આની ફરમાબરદારી મારી ફરમાબરદારી. એટલા માટે અબુ જહલે અબુ તાલિબની મશ્કરી બી કરી ત્યારે અને કીધું હવે તારા દીકરાની તું ઇતાઅત કરજે. હું કહું છું બહુ સારું કર્યું કે મશ્કરી કરી, કારણ કે આ મશ્કરીથી સાબિત થયું કે અબુ તાલિબ ઈમાનદાર હતા. અગર ઈમાનદાર ન હોત તો ઇતાઅતનો સવાલ ન હોત. અબુ જહલને ખબર હતી કે આ માનશે ઇસ્લામમાં, મોહમ્મદને માને છે, એટલે કીધું ને કે ભાઈ ઇતાઅત કર. નહીં તો અબુ તાલિબ જવાબ આપતે કે ભાઈ હું શેની ઇતાઅત કરું, હું મુસલમાન હોઉં તો ઇતાઅત કરું. ભાઈઓ, એટલા માટે જ્યારે બી કોઈ એતરાઝ અલી ઇબ્ન અબી તાલિબ અલ-ઇસ્લામ પર થાય છે, મારું દિલ ખૂન થઈ જાય છે. એનું કારણ છે કે આપણે ઓળખતા નથી, આપણે વાંચતા નથી, આપણે જાણતા નથી. અને બસ હવે તો એ નીકળ્યું છે કે હી વોઝ અ ગુડ મેન. હી વોઝ મેન લાઈક અસ બટ હી વોઝ એ ગુડ મેન. યા બહુ અગર અમને ખુશી કરવા માટે કે હી વોઝ અ પરફેક્ટ મેન. ત્યાર પછી શું? યાદ રાખીએ મારા દોસ્તો કે ખુદાવંદ કરીમની એક નિયામત છે આપણા વચ્ચે પૈગંબર અકરમ પછી, અને એ નિયામતનું નામ છે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. ખુદાવંદ કરીમ આપણને આપણા મૌલાને ઓળખવાની અને કમસ કમ એમની આ મારિફત કે જે ઇતિહાસમાં છે, હિસ્ટ્રીમાં છે, હદીસોમાં છે, કુરાન મજીદમાં છે, એને સમજવાની આપણે કોશિશ કરીએ અને આપણને મરતા દમ સુધી વિલાયત